તો સુરતમાં ગઈકાલે લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ સહિત કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા, મહેનત અને સેવા ભાવનાને, ગરિમાને બિરદાવી હતી। તેમણે સીએમ બન્યા બાદ પોતાની પહેલી મુલાકાતની યાદ અપાવતા કહ્યું કે હું નવો સીએમ બન્યો ત્યારે પણ તમે મારો વટ પાડી દીધો હતો અને આજે પણ પાડ્યો છે। તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી CR પાટીલે પાટીદાર હોવાને વિશેષતા ગણાવી સરદાર પટેલ અને છત્રપતિ શિવાજીનું ઉદાહરણ આપ્યું તથા જળ સંચયમાં ગુજરાતની અજોડ કામગીરીનો ઉલ્લેખ કર્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભાજપ અને પાટીદાર સમાજ એક જ સિક્કાની બે બાજુ છે। તેમણે અપરાધીઓ સામે કડક કાર્યવાહીની વાત કરતા જણાવ્યું કે અમે અપરાધીઓને સીધા પગે ચાલવા નથી દેતા। તો ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે કટાક્ષ કરી વિરોધ કર્યો હતો। કોંગ્રેસ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની વર્ષો સુધી અવગણના કરવાનો આરોપ લગાવ્યો અને ભાજપની સરદાર પટેલ પ્રત્યેની પ્રતિબદ્ધતાને જનતા સમક્ષ મૂકવામાં આવી હતી।